અમારી પાસે છો સાહેબ જેટલી દર આ દુકાનો પણ ઊંઘવાય પછી ભાડા કરાર જે કરી નાખે ને એની અંદર ભાડા કરાર જે ઉલ્લેખ નહીં સાહેબ. ભાડું ભાડું બધા પીડીઓ સાહેબ પાસે કરાયેલો છે એમાં ભાડા કરારોમાં ભાડું નહીં વધારવાનો ઉલ્લેખ પણ છે કારણ કે ડિપોઝિટ હતી સાહેબ રજૂઆતના આધારે એટેચ કરો ને એટલે એટલા જ કરીએ છીએ ને અમે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સ્ટેશન રોડ પર આવેલા તાલુકા પંચાયતના માર્કેટના ભાડામાં તાલુકા પંચાયત કચેરી દ્વારા એકાએક 17 ગણો ભાડામાં વધારો કરી દેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે જેના કારણે આજે આ માર્કેટના વેપારીઓ ભેગા થઈ અને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ 21/3/2025 ના રોજ નોટિસ આપી અને ભાડામાં વધારાની જાણ કરાઈ હતી અને આ અંગે ભાડામાં એકાએક 17 ગણો વધારો કરી દેવામાં આવતા તાલુકા પંચાયત માર્કેટના વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. જેના કારણે આજે તારીખ 1/4/2025 અને મંગળવારની સવારે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી અને રજૂઆત કરવામાં આવી હતી. સાથે છેલ્લા વર્ષોથી આ માર્કેટના સમારકામ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અને છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા તેનો બળાપો કાઢ્યો હતો. આ અંગે વધુ માહિતી વેપારીઓએ આપી હતી. શું નામ કાકા આપનું? મારું નામ પટેલ નાગરભાઈ જીવનદાસ, એક્સ ડેલિગેટ તાલુકા પંચાયત મહેસાણા. કઈ રજૂઆત લઈને તમે તાલુકા અમે પંચાયતમાં અહીંયા તાલુકા પંચાયતમાં અમારા અહીંયા એમની દુકાનો છે તાલુકા પંચાયતની એ અમે ભાડેથી બેઠેલા છીએ અને ભાડા વધારાની જે અમને નોટિસો આપી એના અનુસંધાનમાં અમે બધા ભાઈઓ મળી અને અહીંયા તાલુકામાં ટીડીઓ સાહેબ, ચેરમેન અને એક કારોબારી સભ્ય એ સાથે મસલત કરી અને અમે ભાડું નહીં વધારે આપી શકીએ એવી રજૂઆત કરેલી છે. અંદાજે કેટલા વર્ષોથી તમે ભાડાથી રહેતા હશો? અંદાજે અમે 35 વર્ષ રહીએ. સર માર્કેટના ભાડા વધારા કરેલ હોય એના વિરોધમાં વિરોધ અરજી આપી બધા જ વેપારી મિત્રો સાથે ભેગા થઈ અને રજૂઆત ટીડીઓ સાહેબને અને બાંધકામ ચેરમેનને કરેલ છે. આ અંગે એમને એવું અમને આશ્વાસન આપ્યું કે તમને યોગ્ય નિર્ણય કરી આપવામાં આવશે અને માર્કેટનું રિપેરિંગ કરી આપવામાં આવશે. પહેલાં કેટલું ભાડું હતું ને અત્યારે કેટલું ભાડા વધારો આપે છે? માર્કેટમાં 3 ડિવિઝન છે, A, B ને C અને D, 4 ડિવિઝન વાઇઝ દરેકનું અલગ અલગ છે. કોઈનું 100 રૂપિયા હતું, કોઈનું 200 રૂપિયા હતું, કોઈનું 250 રૂપિયા હતું અને એ ગ્રુપનું 500 રૂપિયા ભાડું છે. અત્યારે હાલ કેટલું કરવામાં આવે? એ જે 200 રૂપિયાવાળાના ભાડાના 3500 રૂપિયા કરી દીધા છે, 100 રૂપિયાવાળાના 2500-2600 રૂપિયા ભાડું કરી દીધું છે અને 500 વાળાના 4000 રૂપિયા ભાડું કરી દીધું છે, જે 17 ગણા ભાવ વધારો કર્યો કહેવાય. આવો કોઈ પણ નગરપાલિકાની સંસ્થાઓમાં કે નગરપાલિકાની દુકાનોમાં કોઈ જગ્યાએ ભાડું વધારો થતો નથી. તો આ અંગેનો અમે એમને રજૂઆત કરી છે અને એમને અમારી રજૂઆત સોંપડી. તો આ બાબતે તમારી શું માગણી છે? આ અંગે અમારી માગણી છે કે ભાડું વધારો રદ કરવું. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.